I am Yogesh Sanghvi. Welcome to my YouTube channel for the English grammar. હવે આપણે ડેર અને નીડના ઉપયોગ જોઈશું. ડેર એટલે હિંમત કરવી. ડેરને સામાન્ય ક્રિયાપદ તરીકે વાપરી શકાય છે. એક્ઝામ્પલ, ચિન્ટુ ડેર્સ ટુ સ્પીક વિથ હિઝ ફાધર. તેનું નેગેટિવ કરીશું તો ચિન્ટુ ડઝ નોટ ડેર ટુ સ્પીક, અને ઇન્ટરોગેટિવ કરીશું તો ડઝ ચિન્ટુ ડેર ટુ સ્પીક. આ રીતે થઈ શકશે, પરંતુ ડેરને ઓક્સિલરી વર્બ તરીકે પણ વાપરી શકાય છે. પણ નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસમાં તેનો ઉપયોગ વ્યાપક છે. બહુ જ રેર કેસમાં પોઝિટિવ સેન્ટેન્સીસમાં તેનો ઉપયોગ થાય છે. તો તે જોઈએ. ચિન્ટુ ડેર નોટ સ્પીક વિથ હિઝ ફાધર અને ડેર ચિન્ટુ સ્પીક વિથ હિઝ ફાધર. તો આ વખતે ડુ અને ડુના ઉપયોગ વગર, ડુ અથવા ડઝના ઉપયોગ વગર આપણે નેગેટિવ અને ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ. હવે નીડ એટલે જરૂરિયાત હોવી, તો તેને પણ નોર્મલ વર્બની જેમ વાપરી શકાશે. સી નીડ્સ યોર હેલ્પ. હી ડઝ નોટ નીડ મની. ડુ યુ નીડ એ ન્યૂ બાઇસિકલ? તો આ નોર્મલ ઉપયોગ છે. હવે નીડને ઓક્સિલરી વર્બ તરીકે પણ વાપરી શકાશે, જેથી ડુ અને ડઝના ઉપયોગ કર્યા વગર આપણે નેગેટિવ અને ઇન્ટરોગેટિવ બનાવી શકાશું. જેમ કે હી નીડ નોટ ગો ટુ ધ લાઇબ્રેરી. નીડ આઈ રાઇટ એ લેટર નાઉ? તો આ હતા ડેર અને નીડના સ્પેશિયલ ઉપયોગ. હવે પછીનો ટોપિક છે ધ પોઝિટિવ ફોર્મ. હવે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે હું દોડ્યો અને ટીચરે અમને દોડાવ્યા. તો દોડાવ્યા આ પ્રકારનું વર્બ ઇંગ્લિશમાં નથી. તો તે પ્રકારના વાક્યો બનાવવામાં આવે છે મેક અને ગેટનો ઉપયોગ કરીને. ફોર એક્ઝામ્પલ, આઈ રાઇટ એ લેટર. આઈ મેક માય બ્રધર રાઇટ એ લેટર. મેં લેટર લખ્યો, મેં મારા બ્રધર પાસે લેટર લખાવડાવ્યો. તો આઈ મેક નો ઉપયોગ થાય છે, અથવા આઈ ગેટનો પણ ઉપયોગ થઈ શકે છે. આઈ ગેટ માય બ્રધર ટુ રાઇટ એ લેટર. જ્યારે મેકનો ઉપયોગ કરીએ ત્યારે ઇન્ફિનિટિવ વર્બની પહેલા ટુ લગાવવાની જરૂર નથી, અને ગેટનો ઉપયોગ કરીએ તો ઇન્ફિનિટિવ વર્બની સાથે એની પહેલા ટુ લગાવવો જરૂરી છે. તો અહીં મેક માય બ્રધર રાઇટ એ લેટર, ટુ રાઇટ એ લેટર યોગ્ય નથી, પણ આઈ ગેટ માય બ્રધર ટુ રાઇટ એ લેટર, તો અહીંયા ટુ લગાવવું જરૂરી છે. ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ્સ રન. એટલે ટીચરે છોકરાઓને દોડાવ્યા. આઈ વિલ ડુ ધીસ વર્ક. તો હું આ કામ કરીશ, અને આઈ વિલ મેક હિમ ડુ ધીસ વર્ક. તો હું તેની પાસે આ કામ કરાવડાવીશ. હી રોટ ધ આન્સર. તેણે લેટર લખ્યો. ધ ટીચર મેડ હિમ રાઇટ ધ આન્સર. શિક્ષકે તેની પાસે જવાબ લખાવડાવ્યો. આઈ વોશ માય ક્લોથ. હવે અમુક ક્રિયાપદમાં કોની પાસે કામ કરાવડાવ્યું તે દર્શાવી ના હોય તો આ પ્રકારના વાક્યો થશે. આઈ વોશ માય ક્લોથ. મેં કપડાં ધોયા. તો આઈ ગેટ માય ક્લોથ વોશ. આઈ ગેટ માય ક્લોથ્સ વોશ. મેં મારા કપડાં ધોવડાવ્યા. આઈ હેવ માય ક્લોથ્સ વોશ. તો ગેટને બદલે અહીંયા હેવ પણ વપરાશે. આઈ હેવ માય ક્લોથ્સ વોશ. તો અહીંયા ગેટ અથવા હેવ વત્તા જે ઓબ્જેક્ટ છે તે લખી અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ વાપરવામાં આવે છે. હવે ઇંગ્લિશમાં કેટલાક વર્બ એવા છે કે જે બંને રીતે વાપરી શકાય છે. દાખલા તરીકે ટુ ગ્રો એટલે ઉગવું અને ઉગાડવું. ટુ સ્પિન એટલે ફરવું અને ફેરવવું. અને કેટલાક વર્બ એવા છે કે જેમાં થોડા ફેરફાર પાસે તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ વર્બ જોઈએ. ટુ બોઇલ, ટુ ફ્રાય, ટુ ગ્રો, ટુ ટર્ન, ટુ સ્પિન, ટુ ઓપન, ટુ વેક. હવે થોડા ફેરફાર સાથે. ટુ ફોલ એટલે પડવું, ટુ ફેલ એટલે પાડવું, ટુ સિટ એટલે બેસવું, ટુ સિટ એટલે બેસાડવું, ટુ લાય એટલે આડા પડવું, ટુ લે એટલે આડા પાડવું, ટુ રાઇઝ એટલે ઉગવું, અને ટુ રાઉઝ એટલે ઉગાડવું. હવે સ્પેશિયલ યુઝ ઓફ શેલ એન્ડ વિલ. એટલે હાલમાં આઈ અને પીની સાથે વિલનો ઉપયોગ કોમન છે, પરંતુ જૂની સિસ્ટમમાં જ્યારે ભારપૂર્વક કહેવામાં આવતું હતું, વિલિંગનેસ, ડિટર્મિનેશન અથવા પ્રોમિસનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે આઈ અને વીની સાથે વિલ વપરાતું હતું, અને બાકીના પ્રોનાઉનની સાથે વિલને બદલે શેલ વપરાતું હતું. એક્ઝામ્પલ, આઈ શેલ ગો ટુ મુંબઈ ટુમોરો. હવે આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો જ્યારે ભારપૂર્વક કહેવામાં આવતું ત્યારે આઈ વિલ વપરાતું હતું. તે જ રીતે હી વિલ ડુ ધીસ વર્ક અને હી શેલ ડુ ધીસ વર્ક ભારપૂર્વક કહેવા માટે હી શેલ ડુ ધીસ વર્ક વપરાતું હતું. આઈ વિલ ગીવ મની. તો આમ વિલિંગનેસ, ડિટર્મિનેશન અને પ્રોમિસ માટે ચેન્જ કરવામાં, વિલ અને શેલ ચેન્જ કરવામાં આવતા હતા, પરંતુ હાલમાં
આઈ અને વીની સાથે will નો ઉપયોગ કોમન છે. હવે ટુ બી પ્લસ ટુ અને હેવ પ્લસ ટુ, આપણે હેવ ટુ નો ઉપયોગ પહેલા જોયેલો હતો કે જ્યાં ફોર્સ કરવાનો હોય ત્યાં હેવ ટુ વપરાય છે. હવે ટુ બી પ્લસ ટુ એટલે કે જે કરવાના એમ ટુ બી પ્લસ ટુ નો ઉપયોગ જે ઈરાદો હોય નજીકના ભવિષ્યમાં કરવાના હોય એના માટે વપરાય છે. દાખલા તરીકે આઈ એમ ટુ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જવાનો છું. માય કઝિન ઇઝ ટુ કમ ટુ મીટ મી, મારો પિતરાઈ મને મળવા આવવાનો છે. શો મી ધ હાઉસ વિચ માય અંકલ ઇઝ ટુ બાય, મને એ ઘર બતાવો કે જે મારા અંકલ ખરીદવાના છે. તો આ પ્રકારના વાક્યોમાં ટુ બી પ્લસ ટુ વપરાશે અને હેવ ટુ નો ઉપયોગ ફોર્સ બતાવવા માટે થાય છે. દાખલા તરીકે આઈ હેવ ટુ ગો ટુ મુંબઈ ટુમોરો, માય કઝિન હેઝ ટુ મીટ મી, they have to finish his work. Sorry, they have to finish this work. And Chintu has to come on Sunday. હવે આપણે જોઈશું ટુ બી શ્યોર ટુ, કેનોટ બટ અને કેનોટ હેલ્પ નો ઉપયોગ કરીને વાક્ય રચના કેવી રીતે કરવામાં આવે છે. Chintu is very lazy, so he is sure to fail. Chintu is very lazy, so he cannot but fail. Chintu is very lazy, so he cannot help failing. Cannot help પછી ચિહ્ન વાપરવામાં આવે છે. She is sure to win respect from her students. She cannot but win respect from her students. The pain was so unbearable that I could not but cry. The pain was so unbearable that I could not help crying. હવે as soon as અને no sooner than નો સ્ટડી કરીએ. ગુજરાતીમાં કહેવામાં આવે કે જેવો તે અહીં આવ્યો તેને તરત જ હોટલ પર મોકલી દેવામાં આવ્યો. તો આ પ્રકારના વાક્યો એઝ સૂન એઝ અને નો સૂનર ધેનથી બનાવી શકાશે અથવા લખી શકાશે. As soon as he came here, he was sent to the hotel. No sooner did he come here than he was sent to the hotel. હવે નો sooner છે જ્યારે વાપરવામાં આવે ત્યારે સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે, સીધું ક્રિયાપદ લખવામાં આવતું નથી. અહીં નો sooner he came વપરાશે નહીં પણ નો sooner did he come વપરાશે. અને ટુ બીનો ઉપયોગ હોય તો ટુ બીના ઉપયોગને નો sooner પછી તરત જ મૂકવામાં આવશે. હવે થર્ડ સેન્ટેન્સ, ધ ટ્રેન સ્ટાર્ટેડ એઝ સૂન એઝ વી રીચ સ્ટેશન. No sooner did we reach station than the train started. As soon as my father is out, the children begin to play. No sooner is my father out than the children begin to play. As soon as વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે પણ વાપરી શકાશે, પરંતુ નો sooner than છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં વાપરવું પડશે. હવે આપણે each, every, either અને neither નો ઉપયોગ શીખીશું. You can take either of two pens. તમે બેમાંથી ગમે તે એક પેન લઈ શકો છો. Neither of two pens is costly. હવે neitherમાં નેગેટિવ અર્થ આવે છે. બેમાંથી એક પણ પેન કોસ્ટલી નથી. There are two pens. Each pen cost 10 rupees. બે પેન છે અને દરેક પેનની કિંમત 10 રૂપિયા છે. All the students have blue pens. Every student has a blue pen. We will play on neither side. એટલે અમે બેમાંથી કોઈ પણ સાઈડ ઉપર રમીશું નહીં. And we will play on either side એટલે અમે બેમાંથી ગમે તે સાઈડ પર રમીશું. Everyone is present here એટલે દરેક વ્યક્તિ અહીંયા હાજર છે. Everybody enjoys the lecture. દરેક વ્યક્તિએ લેક્ચરને એન્જોય કર્યું. Everyone છે ફોર્મલી વધારે વપરાય છે, everybody ઇનફોર્મલી વધારે વપરાય છે. બંનેનો અર્થ સરખો છે. Every girl has a book in her hand. All the girls have books on their hands. તો each અને every હંમેશા એક વચનમાં વપરાશે તે યાદ રાખવું. All girls like to play games. All the girls of this class like to play cricket. હવે all અને all the નો ડિફરન્સ અહીંયા જોઈએ. All means બધી જ અને કોઈક સમૂહ હોય, કોઈક ગ્રુપ હોય તેમાંની બધી જ એવું કહેવા માટે all the શબ્દ વપરાશે. All girls like to play games. તો એ જનરલી બધી જ છોકરીઓની વાત ચાલે છે. જ્યારે અહીંયા આ ક્લાસની છોકરીઓની વાત ચાલે છે ત્યારે all the વપરાય છે. All the girls of this class like to play cricket. હવે both અને each. both એટલે બંને અને each એટલે દરેક. I have two pens. Both pens are blue. Each pen is blue. તો
મારી પાસે 2 પેન છે, બંને પેન બ્લુ છે અથવા દરેક પેન બ્લુ છે. તો બોથ છે બહુવચન છે, ઈચ છે એકવચન છે. They have 2 flowers. Both the flowers are red અથવા each flower is red. હવે each other અને one another. જ્યારે 2 વ્યક્તિની વાત હોય ત્યારે each other વપરાશે, 2 થી વધારે વ્યક્તિઓ હશે ત્યારે one another વપરાશે. Ramesh and Mahesh help each other. All the students help one another. So if 2 persons each other, more than 2 persons one another. હવે other, another, the other અને the others નો ઉપયોગ જોઈએ. My uncle has 2 cars. One is red and the other is blue. એટલે 2 જ કાર છે તો બીજી માટે the other વાપરવામાં આવે છે. My uncle has many cars. This is one of them. That is another. બીજી કોઈ એક એ બતાવવા માટે another વપરાયું છે. This is not a good book. Give me another. There are many caps on the table. One is red. The others are blue. There are many caps on the table. Some are red. The others are blue. હવે others અને etc. વાપરવામાં આવે છે. એટલે Ramesh, Mahesh, Chintu and others are doctors. I wish to buy lemons, tomatoes, oranges, etc. એટલે જ્યારે જીવિત વ્યક્તિની વાત હોય ત્યારે આપણે others નો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુઓની વાત હોય ત્યારે આપણે etc. વાપરીએ છીએ. We bought tables, chairs, benches, etc. My father, mother, brothers and others went to museum. We visited many cities like Chennai, Hyderabad, Bengaluru, etc.